હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં એકદમ મસ્ત છું. સ્વાગત છે તમારા બધા મારા એક નવા બ્લોગમાં. તો આજે છે બુધવાર અને રજાનો દિવસ. અત્યારે મસ્ત વાગ્યા છે 11 અને અંદર પહોંચી ગયા છે નાસ્તો કરવા માટે બધા એક બેઠ. અને આ છે અમારા ભાણુભાઈ અને આ છે અમારા દીપભાઈ. મસ્ત નાસ્તાનો ઓર્ડર આપી દીધો છે. હવે નાસ્તો આવશે. કેમ કે રજામાં તો શું હોય, શાંતિથી જાગવાનું હોય અને નાસ્તો પાણી કરવાનું હોય, આરામ કરવાનું. આખો દિવસ આપણે આમ જ કાઢવાનો હતો. તો અત્યારે બસ શાક પુરીનો ઓર્ડર આપી દીધો છે. તો નાસ્તો જઈશું ફોટા પાડવા માટે. એના માટે અમે તૈયાર થઈને આવી છીએ ભાઈઓ. મારા ભાઈ અને પાછી એમાં માગી ગાડી લઈને આવી આડા બાર હોય અમારે રોકાવાનું હોય ને એના પછી તો ફોટા ફોટા પાડીને બધું કામ પતે એમાં જવાનું છે. ગાડી પણ પાછી દેવાની છે. ગાડી થોડું તો પડશે ને ભાઈ. ભાઈબંધ ની ગાડી એના ભાઈબંધ તો ત્યાં સુધી બધું કામ પતાવવાનું છે. નાસ્તામાં કેટલી વાર લાગે એના ઉપર નક્કી થાય. પછી જલ્દી ફોટા મોટામાં એમાં ટાઈમ તો મળશે નહીં, મને ખબર છે. ફોટા હારા નહીં પડે, ઘણા બધા પ્રોબ્લેમ આવશે. એવું કઈક છે. ફટાફટ આવે તો સારું. ભૂખ લાગી જાય તોડામાં તોડની અને સવારમાં મોડા જાગે અને આ પ્રોબ્લેમ થાય. કારણ કે મોડા જાય મોડા તો નતા જઈએ પણ ટાઈમે જ જાગી જતા પણ થોડું બીજા ભાઈબંધો હોય એના કરતા અમારું ગેંગ છે એ ગેંગ થોડીક રજા ઉપર છે. એના કારણે અમે આજ 3 જ ભાઈબંધો દેખાઈ તમને. પછી નવા વ્લોગમાં તમને મોટી ગેંગ જોવા મળશે. અમારી બાકા જીકી ગેંગ. ફાઇનલી અમારું શાક પૂરી આવી ગઈ છે. મસ્ત તો મસ્ત. અત્યારે નાસ્તો બસ્તો કરી લઈ. આને જોઈને જો ભૂખ લાગે છે ને, સવારના ભૂખા છીએ તો પેલા જલ્દીથી નાસ્તો કરી દીધો તો શાકપુરી મંગાવી હતી. શાકપુરી નાસ્તો કરી દીધો મેં, ભૂતપૂતે વિપુલે નાસ્તો કરી દીધો. મજા આવી ગઈ. બોલી ગયા વાંધો નહીં. હવે કોફીનો ઓર્ડર આપ્યા તો હવે મસ્ત કોફી બોફી પી લીધી. તો હવે નીકળશું. અરે ભાઈ આ ગાડીની ચાવી, ચાલો આમાં બેવાનું. એટલે આ આપણું નથી, આ બાઈક આપણું છે. ભૂલી જવા હે યાર. મોટું જોઈને આપણને યાદ આવી જાય. તો મસ્ત જાય એક ફોટા પડવા માટે. કેમ કે અત્યારે તો ભાઈબંધ નું બાઈક છે. ભાઈબંધ ને 12:30 નીકળવાનું છે. ત્યાં સુધી અમારી પાસે આવી મોટી મોટી ગાડીઓ તો અમારી પાસે નથી, પણ આવા સ્પ્લેન્ડર છે. સ્પ્લેન્ડર માં રખડી ગઈ મસ્ત. અમારા ભાણુભા હકવે છે અને આપણે મસ્ત બેસી ગયા છે. ક્યાં જવાનું ભાણુભા? આપણે જવાનું છે ડેમે ફોટા પાડવા. લોકેશન ના 1 નંબર આવે છે એવી વાત મળી છે આપણને. તો જોવી હવે તો આપણે જાવી ફોટા બોટા પાડીશું. ગયા નથી કારણ કે પરદેશમાં કામ કરી છે આપણે. એવું વાતાવરણ કઈ જોયું તો હે ને પરદેશ. આપણે સહી પ્રોપર જીજે ફોન ના માણા અને અહીંયા આપણે જોબ કરી હતી મોટી મોટી. તમે કન્ટિન્યુ બ્લોગ માં બની રહ્યો. નાસ્તો કરીને પહોંચી ગયા છીએ એક લોકેશન ઉપર. જોરદારનું લોકેશન. હું તમને દેખાડું લોકેશન. આ જુઓ ભાઈ લોકેશન. ફર્સ્ટ ટાઈમ અમે આવ્યા છીએ અને એ પણ પહેલી વાર. આમ જોવો વ્યૂ. આ કંઈક ડેમ છે, અમને પણ નથી ખબર શું છે. ડેમ છે ખરી પણ આમાં આગળ છે. અહીંથી કાચો રસ્તો છે, અહીંથી ગાડી લઈને જવું પડે. એમાં આપણે પહેલાં અહીંયા જોઈ લઈએ લોકેશન. અહીંયા સારું જ છે. ફોટા બોટા પાડશું, થોડાક ફોટા બોટા પાડશું, રીલ્સ ઉતારીશું. પછી ડેમે જાવી આપણે જોવા. નહીં મસ્તી વ્યૂ છે. અને 2-3 ફોટા પાડીશું આપણે. જોઈશું કેવો વ્યૂ છે. અને ફોટા પાડો સ્પેશિયલ અમે અહીંયાથી નાસ્તા બસ્તો કરીને જોઈ. કેમ કે બુધવારનો દિવસ તો અમારે બહાર કાઢવાનો. રૂમે રહીને કંટાળી ગયા છીએ. કેમ કે આખી જિંદગી રૂમમાં ન કટાય. થોડુંક બહાર પણ રખડવું જરૂરી છે જીવનમાં. તો એવું કંઈક કરીએ. અને આ જો પવન ચક્કી ભાઈ વ્યૂ જો તમે ફૂલ મોન. ફોટાના ચક્કરમાં હું તો અહીંયા આવી ગયો છું ધારે. અને આ ભાઈ બધા અહીંયા જ છે જી. એ કંઈક જુગાડ કરે છે અહીંયા આવવા માટે. હા લો, કંઈક જુગાડ તો સારો કર્યો. ફોટા પાડવાના ચક્કરમાં આવું બધું કરે. નકર તો કોઈ એ ખાઈને આવ્યા કટકા ન કરે. લોકેશન જોરદાર હોય. સ્પેશિયલ ફોટા પાડવાની જો મજા છે ને ભાઈ. ખાલી આમ વ્યૂ જો આમ નાવાનું મન થાય મને તો અહીંયા. પાણી એમ લાગે છે અમે એમ દરિયા પાસે પહોંચી ગયા છીએ. એમ ડૂબકી મારવાનું મન થાય છે ટૂંકમાં. પણ કારણ કે જે રૂમે પણ જવાનું છે, કપડા ધોવાના હોય હાથથી, એટલે ડૂબકી મરાય નહીં. મોટું માથા પાણી જોરદાર નું પાણી મસ્તી છે. થોડુંક ઊંડું છે. ઊંડું હશે અહીંયા નહીં છબસિયા કરવાના હોય ભાઈ. અહીંયા નાવાનું હોય. કે આમ તમે જુઓ આમ પવન ચક્કી છે ને ભાઈ. વ્યૂ જો જોરદાર નો વ્યૂ છે. બસ આવી ગયા તો થોડા ફોટા અહીંયા પણ પાડી લીધી. લોકેશન મસ્ત છે.
થોડા ઘણા ફોટા ઓલા પણ પાડી લીધા છે અમે, અને થોડાક અહીંયા પણ પાડી લઈએ, પછી રૂમ બાજુ પ્રસ્થાન કરીએ અને આરામ કરીએ. પછી સાંજે બીજી થોડીક ધમાચકડી કરવાની બાકી છે અમારે હજી. એવું લાગે તો આપણે ડેમકો જાશું આંટો મારવા. ના લોકેશન સારું હોય તો ના થોડા ઘણા ફોટા પાડી લઈશું ઉતાવળ કરીને. તો પછી કરશું કારણ કે જયદીપને જોતી છે ગાડી 12:30 ટાઈમ એકચ્યુઅલીમાં થઈ ગયો આ છે. સ્થાપના કરેલી પાણા ઉપર હાલવાનું. આ આપણી આપણને કાયમ લાગ્યો ને બીજાને કાયમ લાગશે ટૂંકમાં. હો. ફોટા તો પાડીએ છે, લોકેશન આવે છે જોરદારનું. મસ્ત ફોટા બોટા પાડીને અમે નીકળી ગયા છીએ રૂમ તરફ, અને અમારું બાઇક પેલું છે ઉપર, એટલે અમારું નહીં ભાઈબંધના ટૂંકમાં. હવે જાવી છવી યુનિટ બને ભાઈબંધ પેલા યુનિટ બને જાવી છવી આ ભાઈને ઉતારવાનો છે. હવે જો ગાડી ન જોતી હોય જયદીપને તો આપણે યુનિટ ને લેતા જાવું, નકર પછી એને ગાડી આપી દેવો અને આપણે એને કહેવું કે ભાઈ તું અમને મેકી જા. કારણ કે હાલીને જવાની અમારી પાસે હવે જરા પણ યાર જોઈએ નહીં. હાલી જાઓ તો હાવ એટલે હાવ થાકી જાવ એટલે પછી આપણે જોવી હવે કાંઈ નથી. તમે એન્જોય કરો. અડધો દિવસ તો આપણે પતી ગયો બુધવારનો, અમારે અડધો દિવસ કાઢવાનો છે, એ સુવામાં કાઢશું. હવે તમે જાવું નીંદર આવશે તો બપોરે સુઈ જાવું. તમે મૂવી અને સિરીઝ ડાઉનલોડ કરેલું છે ને આપણે જોઈશું, અને આપણે જોવું તો રૂમે બૂમે જઈએ ફ્રેશ બ્રેશ થઈને પછી કાંઈક માવો બાવો ખાવીને મૂવી બૂવી જોવી કાંઈક ચાલુ આવી ગયા છીએ રૂમ બાજુ, અને મસ્ત આ છે અમારી કોલોની, તમે જોઈ શકો છો. અને બાય મસ્ત દેખાડા, મન ફ્રેશ થઈ ગયું. હવે રૂમમાં આવીને થોડો ઘણો આરામ કરશું અને મજા આવી ગઈ આજે. બસ હવે અડધો દિવસ કાઢવાનો બાકી છે, હવે એ આરામ કરીને કાઢશું. અને આ કાંઈક છે અમારા આ રૂમ બધાને હવે જઈ રહ્યા છીએ. અમારો રૂમ હાવ છેલ્લો રૂમ છે. અમે બધા ગુજરાતી એક જ લાઈનમાં રહીએ છીએ. અને આ છે બધાના કપડાં. બુધવારનો દિવસ કપડાં ધોવામાં ચાલ્યો જાય છે, અને આ છે આપણો રૂમ. મસ્ત રૂમ બૂમ ખોલશું અને આરામ કરશું. મળશું તમને એક નવા બ્લોગમાં. તો આ બ્લોગને એન્ડ કરશું.